સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારતના સંકલ્પ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગુજરાત સુઆયોજિત રોડમેપ સાથે કાર્યરત છે. વર્ષ 2047 સુધીમાં આ રોડમેપ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સિદ્ધિના આપણે સૌ સાક્ષી બનીએ તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું સ્વદેશી 4G નેટવર્કના શુભારંભની ઝલક અને જાણીશું સ્વચ્છતા માટે રાજ્યના કેટલા શહેરોએ મેળવ્યો નિર્મળ ગુજરાત એવોર્ડ. ત્યારબાદ પહોંચીશું અમદાવાદમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે, જ્યાં યોજાઈ રહી છે એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ. તેમજ નિહાળીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ અને વેપાર સંગઠનો સાથે સાધેલા સંવાદના અંશો. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી 4G ટાવર્સનું ઓડિશા ખાતેથી ઉદ્ઘાટન કર્યું હતું, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગર્વ સે કહો યે સ્વદેશી હૈ થીમ સાથે ગાંધીનગર ખાતે આ સમારોહના જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2000માં શરૂ થયેલું ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL 25 વર્ષ પૂર્ણ કરીને સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે. આ સિલ્વર જ્યુબિલી વર્ષમાં BSNL દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત વિઝનને અનુરૂપ 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ 97,500 નવી 4G સાઇટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સ્વદેશી BSNL 4G નેટવર્કનું તાજેતરમાં ઓડિશા ખાતેથી દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચ સાથે ભારતે 5 દેશોની શ્રેણીમાં સ્થાન મેળવ્યું, જેમની પાસે પોતાનું ઘરેલું 4G દૂરસંચાર નેટવર્ક છે. દેશભરમાં 92,000થી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદ્ઘાટન પૈકી ગુજરાતમાં કાર્યરત થયેલા 4,000 4G ટાવરમાંથી 600થી વધુ ટાવર અતિ દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી વિસ્તારોમાં કાર્યરત થવાના છે, જેના પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારોને પણ સ્વદેશી 4G કનેક્ટિવિટી મળશે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી જોડાયા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ એટલે કે 25 ડિસેમ્બર સુધી આત્મનિર્ભર ભારત અભિયાન અને હર ઘર સ્વદેશીનું જન આંદોલન દેશમાં શરૂ થયું છે. ત્યારે સ્વદેશી 4G નેટવર્કના ઉદ્ઘાટનથી આ અભિયાનને વધુ વેગ મળ્યો છે. BSNLની ટેગલાઇન છે કનેક્ટિંગ ભારત. આ ટેગલાઇન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને એકદમ સુસંગત છે. તેમણે દેશમાં પાછલા 11 વર્ષમાં રોડ, રેલ, મેટ્રો ટ્રેન નેટવર્ક, એર નેટવર્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સંચાર નેટવર્કમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને કનેક્ટિંગ ભારતને સાકાર કર્યું છે. મેડ ફોર ઇન્ડિયાને બદલે હવે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડની બોલબાલા છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ, અંતરિયાળ, છેવાડાના વિસ્તારોમાં
ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં એક સીમાચિહ્ન છે. દેશમાં વિવિધ ક્ષેત્રના વિકાસ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વમાં ગૌરવ મેળવ્યું છે. ડિફેન્સ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે. ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા જ 360 ડિગ્રી બદલાવનું સાક્ષી બન્યું છે. હવે ભારતે વિશ્વ સ્તરે ટેલિકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઇડર અને પાર્ટનરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો લાભ અઢી દાયકાથી મળી રહ્યો છે. તેમણે કનેક્ટિવિટી સુગમ બનાવીને નાનામાં નાના માનવીને પણ મોબાઈલ વાપરતો કરી દીધો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈના તાજેતરના અહેવાલના આંકડા મુજબ ગુજરાતમાં પાછલા 6 મહિનામાં 17 લાખ નવા મોબાઈલ કનેક્શન ધારકો ઉમેરાયા છે. મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે ગુજરાત ગવર્નન્સ અને મોબાઈલ ગવર્નન્સને અસરકારક બનાવ્યા છે. 14,000થી વધુ ઈ ગ્રામ કેન્દ્ર પર 320થી વધુ સેવાઓ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી લીધે ઉપલબ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ આખો દશક ડેકેડ એ ટેકેડ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા આગળ વધી રહ્યું છે. તેમાં આવી ટેકનોલોજીનું મોટું યોગદાન છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડિજિટાઇઝેશનથી જીવન વધુ સરળ બન્યું છે. દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધતા ડિજિટાઇઝેશનને વેગ મળ્યો છે અને તેનાથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રનું જનજીવન સરળ બન્યું છે. ત્યારે ગુજરાતમાં જે 4,000થી વધુ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેનાથી 11,000થી વધુ ગામડાઓને 4G મોબાઈલ સેવાનો લાભ મળશે. ડિજિટલ ટેકનોલોજી જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો અર્થ એ છે કે ટેકનોલોજીના વિસ્તરણથી દેશના ખેડૂતો તેમના ખેતરમાં ઊભા રહીને તેમના મોબાઈલ ફોન પર હવામાનનો નકશો જોઈ શકે અને દેશના કયા બજારમાં પાકનો વર્તમાન ભાવ શું છે તે જાણી શકે છે. આ ઉપરાંત આપણા માછીમારો માટે સમુદ્રમાં હવામાન ખૂબ મહત્વનું હોય છે. ત્યારે ડિજિટલ ટેકનોલોજીની મદદથી સમુદ્રમાં હવામાનની માહિતી તેમજ માછલી પકડવાની ક્ષમતા જેવા વિષયો પર માર્ગદર્શન મળી શકે છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, સતત આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક સમય એવો હતો કે ભારત સંરક્ષણ માટે દુનિયામાંથી બંદૂકની ગોળીઓ પણ આયાત કરતો હતો, જ્યારે આજે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશના સંરક્ષણ સાધનો વિશ્વને નિકાસ કરવામાં આવી રહ્યા છે. આપણે વિકસિત ભારતના માર્ગ પર આગળ વધીએ ત્યારે આપણે ફક્ત એક ક્ષેત્રમાં જ નહીં પરંતુ ઘણા ક્ષેત્રોમાં આપણી આત્મનિર્ભરતા થકી સહભાગી બનીએ છીએ. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, ડીએસટી સચિવ શ્રી પી ભારતી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શહેરો વચ્ચે હકારાત્મક પ્રતિયોગિતાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત એવોર્ડ્સ પહેલ હાથ ધરવામાં આવી છે, જેથી સ્વચ્છ ભારત અભિયાન વધુ વ્યાપક બને. આ પહેલ અંતર્ગત શ્રેષ્ઠ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ્સ સહિત પ્રોત્સાહક રકમ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યના શહેરોને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોને વિવિધ પહેલ થકી સહાય આપવામાં આવી રહી છે. જે હેઠળની પહેલ નિર્મળ ગુજરાત એવોર્ડ્સના એવોર્ડ્સ વિતરણ સમારોહ તથા સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત આ સમારોહમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાઓને
સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ્સ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુલ ₹18 કરોડથી વધુની પ્રોત્સાહક રકમ એનાયત કરવાની સાથે મારું શહેર મારું ગૌરવ અભિયાનના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આ પ્રકારના એવોર્ડથી અન્ય શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળશે. આઝાદી પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે હવે સ્વચ્છતા સૌ નાગરિકોના સંસ્કાર અને સ્વભાવમાં વણાઈ ગઈ છે. સ્વચ્છ ભારત અભિયાન, નિર્મળ ગુજરાત મિશન જેવા વિવિધ અભિયાનોમાં રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને નાણાકીય સહિત તમામ સહકાર આપવા હંમેશા તૈયાર છે. હવે બધાને જે પ્રમાણે સ્વચ્છતા ગમતી થઈ ગઈ છે, દરેકના મગજમાં વાત ઉતરી ગઈ છે કે ભાઈ આ સ્વચ્છતા તો રાખવી પડે. આપણા સંસ્કારમાં, આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી ગઈ છે. એને મેન્ટેન કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રજાજનોનો પણ તમને પૂરતો સાથ સહકાર એની અંદર મળી રહ્યો છે. એટલે એ પ્રમાણેનું આપણે જેટલું સ્વચ્છતા રાખતા જઈશું એટલું બધા એની એ ઘરેડમાં આવી જશે. કોઈ તકલીફ વગર આવતા જશે. તમે જેના સ્વચ્છતા થઈ છે ત્યાં જુઓ, તમે દરેક જણા એ ઘરેડમાં આવતા ગયા છે. સહજ સ્વભાવ પ્રજાજનોનો પણ બનતો જાય છે. વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારતને વેગ આપવા આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની આપણને તક મળવાની છે. આ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્વદેશી અને આત્મનિર્ભરતા ઉપર જો આપણે ભાર મૂકીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ખૂબ સારી નાણાકીય સ્થિતિ અને શિસ્ત સાથે આગળ વધતું હોય એ આપણું ગુજરાત રાજ્ય છે. નીતિ આયોગ મુજબ સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં આ વર્ષે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષમાં પ્રજાજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ખૂબ સારું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે અને તેનો આયોજનબદ્ધ ઉપયોગ કરીને પ્રજાજનોને શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સમારોહમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થકી આજે ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ છે, જેની પ્રતીતિ કરાવે છે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ ચેમ્પિયનશિપનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું છે. તાજેતરમાં દેશમાં યોજાયેલી હોકી એશિયા કપ, પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ સહિતની સ્પર્ધાઓ એ વાતની સૂચક છે કે આજે ભારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ છે. ત્યારે તાજેતરમાં આવી જ એક આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાની યજમાની ગુજરાત કરી રહ્યું છે. અમદાવાદમાં નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત તમામ પ્રકારની વર્લ્ડ ગેમ્સના આયોજન માટે પોતાની ક્ષમતા પુરવાર કરી રહ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. દિવ્યાંગ રમતવીરો માટે પેરા એથ્લેટ હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બની રહ્યું છે. આ ઉપરાંત એશિયન ગેમ્સ 2029 માટે તાજેતરમાં એપ્લિકેશન કરવામાં આવી છે
તથા 2036ના ઓલિમ્પિક્સના આયોજનની યજમાની માટે પણ દેશમાં યોગ્ય દિશામાં તૈયારીઓ થઈ રહી છે. જ્યારે વર્ષ 2029માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. આદરણીય શ્રી મોદી સાહેબના સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વિઝનનો લાભ ગુજરાતને તો અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં વિકસાવાયેલી એક્વેટિક તાલીમ સુવિધાઓ તથા યુવા તરવૈયાઓને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની તક મળી છે. માના પટેલ ઓલિમ્પિકમાં ગુજરાત અને દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. તેમજ નીલ કોન્ટ્રાક્ટર, રાહુલ ચોકસી અને આર્યન નહેરા જેવા ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા દ્વારા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ એક્વેટિક સહિતની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન માત્ર ભાગ લઈ રહ્યા છે, પરંતુ ગૌરવશાળી સફળતાઓ પણ હાંસલ કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 73 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 38 ગોલ્ડ, 54 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતને 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની કરવાનો અવસર પ્રાપ્ત થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં ભારતના સ્પોર્ટ્સ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દેશમાં ગ્રામીણ સ્તરથી લઈને ઓલિમ્પિક સુધીની સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે, જેના પરિણામે દેશમાં ખેલ પ્રતિભાઓને યથાયોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે અને દેશને કુશળ એથ્લેટ્સ મળી રહ્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં નેશનલ સ્પોર્ટ્સ પોલિસી બની રહી છે અને ગ્રામીણ સ્તરથી લઈને ઓલિમ્પિક સુધી સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ઊભી થઈ ગઈ છે. તેના પરિણામે આપણા દેશમાં ખૂણે ખૂણે રહેલી ખેલ પ્રતિભાઓને એક મોટું પ્લેટફોર્મ મળ્યું અને દેશને સારા એથ્લીટ મળ્યા છે. તાજેતરના સંસદના સત્રમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 અને નેશનલ એન્ટી ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ 2025 પારિત કરીને મોદી સરકારે ખેલાડીઓના હિતના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મુહિમનો પ્રારંભ કરાવ્યો છે. આજે દેશમાં ખેલાડીઓ માટે શ્રેષ્ઠ તાલીમ, કન્ડિશનિંગ અને પ્રેક્ટિસ માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થઈ રહ્યું છે. દેશમાં રમતગમત ક્ષેત્રે ઉપલબ્ધ શ્રેષ્ઠ સુવિધાઓના બળે આપણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરતા થયા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરીને વધુને વધુ મેડલ લાવતા થયા છે. આ અવસરે 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યાં રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવાળી સૌના માટે બચત ઉત્સવ બની રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સની જાહેરાત કરી છે, જેનો વ્યાપક લાભ સૌ નાગરિકોને મળે તે ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યના વેપાર સંગઠનો સાથે બેઠક યોજી હતી. રાજ્ય સરકાર વેપાર ઉદ્યોગો પ્રત્યે પ્રોએક્ટિવ એપ્રોચ સાથે આગળ વધી રહી છે, ત્યારે જીએસટી રિફોર્મ્સ, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન જેવા મહત્વના વિષયો અંગે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યના ઉદ્યોગ વેપારકારોને સ્વદેશી અભિયાનને વેગ આપવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને વેગ આપીને આપણા જ દેશના યુવાનો તથા કારીગરોની મહેનત અને પરિશ્રમથી બનેલી ચીજવસ્તુઓ અને ઉત્પાદનોને બજાર મળે, તેમજ વોકલ ફોર લોકલનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હેતુ પાર પડે તે માટે આપણે સહભાગી થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યના આગવા વિઝન સાથે આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો છે. આ માટે તેમણે સ્વદેશી ઉત્પાદનો પર ફોકસ કરવા માટે જીએસટી રિફોર્મ્સ કર્યા છે. જીએસટી ઘટાડાનો આ ફાયદો લોકો સુધી પહોંચાડવામાં આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો બચત ઉત્સવની જે વિભાવના વડાપ્રધાનશ્રીએ આપી છે તે સાચા અર્થમાં સાકાર થશે. ભારત જેવા દેશે આર્થિક વિકાસ માટે સ્વનિર્ભર બનવું જરૂરી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણી સ્થાનિક ડિમાન્ડ ખૂબ જ ઊંચી છે અને તે સબળ પાસાને કારણે વધુ મેન્યુફેક્ચરિંગનો પણ ભારતમાં અવકાશ છે. તે દિશામાં સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ હવે આપણે આત્મનિર્ભર થવા જઈ રહ્યા છીએ. આ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ રાજ્યભરના 225 જેટલા ઉદ્યોગ સંગઠનો અને 3500થી વધુ વેપાર ઉદ્યોગકારો સહભાગી થયા હતા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેના ત્વરિત નિવારણનું અસરકારક માધ્યમ એટલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ. વર્ષ 2003માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલો આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશા પ્રાથમિકતા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સપ્ટેમ્બર મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 14 જેટલા નાગરિકોને પ્રત્યક્ષ સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિના દરમિયાન જિલ્લા સ્વાગતમાં મળેલી 1321 અરજીઓ અને તાલુકા સ્વાગતમાં મળેલી 2616 અરજીઓ અંગે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનાના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, સચિવ શ્રી વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના OSD શ્રી ધીરજ પારેખ, શ્રી રાકેશ વ્યાસ સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનુપમ બ્રિજ પાસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આયોજિત મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી થઈને મુખ્યમંત્રીશ્રીએ ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ સફાઈ કરી હતી. આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે
દશકાથી